યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે, જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. એવું માનવામાં આવે છે કે આજથી 15 દિવસ બાદ નવલા નોરતાનો પ્રારંભ થતો હોય છે અને મા અંબાને પોતાના ઘરે આમંત્રણ આપવા ભક્તો અંબાજી ધામ પહોંચતા હોય છે. ત્યારે આજની આ ભાદરવી પૂનમના પવિત્ર દિવસે આપણે કરીએ મા અંબાને રીઝવવાના શાસ્ત્રીય ઉપાય. જયંતી મંગલાકાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે આપણે જાણીશું ભાદરવી પૂનમ મા અંબાના દર્શનનો એક લાવો છે. એવું કહેવાય છે કે ભાદરવો મહિનો આવે ત્યારે હજારો લાખો ભક્તો જય અંબે નો નાદ કરતા કરતા, જય અંબે નો ગાન કરતા કરતા, માની સ્તુતિ કરતા કરતા ચાલતા માના દર્શન કરવા જાય છે. અને એવું કહેવાય છે આદ્ય શક્તિ જગદંબા મા ભગવતી આરાસુર ધામ નિવાસિની મા અંબાજીના દર્શન કરે છે, જે માનું મોટું શક્તિપીઠ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો કે શક્તિપીઠ શું છે, પણ તમને જરાક એક એની કથા કહી દઉં કે ભગવાન ભોલેનાથ ના પ્રથમ લગ્ન થયા હતા ઉમા સાથે, અને એક વખત દક્ષ પ્રજાપતિએ પોતાના ઘરે યજ્ઞ રાખ્યો હતો અને પોતાની દીકરી અને જમાઈ એટલે કે શિવજી અને ઉમાને આમંત્રણ નહોતું આપ્યું. અહીંયા દીકરીને મનમાં થયું કે મારા પિતાએ મોટો યજ્ઞ રાખ્યો છે અને મારા પતિદેવને આમંત્રણ નથી. મનમાં ગુસ્સો થાય. એવું કહેવાય છે કે સ્ત્રી છે ને બધું જ સહન કરે, પણ પોતાના પતિનું અપમાન ક્યારે સહન ના કરે. અહીંયા યજ્ઞ ચાલુ થાય છે, બધા દેવી દેવતાઓ જાય છે ત્યાં. શિવજીને આમંત્રણ નહોતું આપ્યું છતાંય મા ભગવતી ત્યાં ગયા અને ત્યાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર અપશબ્દ જ્યારે શિવજી માટે બોલવામાં આવે ત્યારે સતીએ પોતાનો દેહ યજ્ઞકુંડ જે ચાલુ હતો એ હવનની અંદર પોતાના દેહને ત્યાં હોમ્યો છે અને પોતાના શરીરની અંદર એ જ્યારે આગ લાગે છે ત્યારે શરીર બળવા લાગ્યું. શિવજીને ખબર પડી, ભોલેનાથ ત્યાં ગણોને મોકલ્યા છે અને ત્યાં ગણો દ્વારા એ યજ્ઞનો વિધ્વંસ કરવામાં આવ્યો છે અને શિવજી સ્વયં ત્યાં ગયા. મા ભગવતીને પોતાના ખભા ઉપર રાખીને શિવજી તાંડવ કરવા લાગ્યા. શિવજીનો ગુસ્સો જોઈ અને દેવી દેવતાઓ ગભરાય છે. વિષ્ણુજીને પ્રાર્થના કરી કે તમે કંઈક કરો. ત્યારે ભગવાને વિચાર કર્યો કે જો ભોલેનાથ વધારે ગુસ્સામાં રહેશે તો સૃષ્ટિનો વિનાશ થશે. ત્યારે વિષ્ણુજીએ પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે મા ભગવતીના જે શરીરનો ભાગ જે બળી રહ્યો છે અને શિવજીના ખભા ઉપર છે એને ધીરે ધીરે ઓછો કરો, વજન ઓછો થશે તો શિવજી થોડા શાંત થશે. અને તે વખત એવું કહેવાય છે કે શરીરના 51 ટુકડા થયા હતા અને એ 51 ટુકડા જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર પડ્યા હતા તે સ્થાન ઉપર મા ભગવતીની શક્તિપીઠની રચના થઈ છે. અને એમાંથી મુખ્ય જે ભાગ જે છે જેને હૃદય કહેવાય, એ હૃદય જે છે જેવું કહેવાય છે કે આરાસુર ધામ નિવાસીની આરાસુરની અંદર હૃદયના ગબ્બર ઉપર માતાજીનું હૃદયનું સ્થાન જે છે ત્યાં પડ્યું હતું ને ત્યાં એ મા ભગવતીની શક્તિપીઠ છે ત્યાં. એટલે એવું કહેવાય છે કે 51 શક્તિપીઠની અંદર સૌથી મહત્વની કોઈ શક્તિપીઠ હોય જેને આપણે અંબાજી કહેવામાં આવે છે. અને અંબાજીના દર્શન કરવા માટે ભાદરવી પૂનમના દિવસે હજારો ભક્તો જાય છે, માના દર્શન કરે છે. દર્શન કરી અને ધન્યતાની પ્રાપ્તિ કરે છે અને પોતાના જીવનના દુઃખો દૂર કરે છે, કેમ કે મા આપે છે શક્તિના વરદાન. એવું કહેવાય છે કે મા ભગવતીના દર્શન કરવા જાઉં ને એ પણ માની કૃપા હોય ત્યારે જ થાય છે. माता जिनको याद करे वो लोग निराले होते हैं, माता जिनको बुलावे वो किस्मत वाले होते हैं. સમજવાનું કે કદાચ તમે ત્યાં જાઓ છો તો તમે જતા નથી, માએ તમને બોલાવ્યા છે એટલે તમે જઈ શકો છો. અને સરસ મજાનું સ્તુતિમાં પણ કહ્યું છે, ગીતમાં પણ લખ્યું છે કે રોતે રોતે આતે હે હસતે હસતે જાતે હે. માં છે ને
આમ જોવા જાય ને તો પિતાજી, મા અને બાપ, પિતાજી હોય ને એ હંમેશા થોડા કડવા હોય, પણ મા છે ને એ હંમેશા વાલ જ કરે, એ હંમેશા છોકરાઓનું ધ્યાન રાખે. છોકરો ગમે તેમ કરે પણ મા હંમેશા એ મા. તો અહીંયા મા ભગવતી જે છે એ જગત જનની, જેને કહેવાય જગતની જગદંબા. અને એવું કહેવાય છે ભક્તો જ્યારે માના દરબારમાં આવે છે ને એ રોતા ભલે આવતા હોય પણ જતા ક્યારે રોતા નથી, હસતા જ જતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે હજારો લાખો લોકો ત્યાં જતા હોય છે અને પગની અંદર ફોડા પડી જાય, અનેક પીડાઓ કષ્ટ સહન કરે અને પીડાને સહન કરતા કરતા જય અંબે, બોલ મારી અંબે, જય અંબે માતાજીનું નામ લેતા લેતા એ પહોંચે છે. ઘણી વખત પગમાં અનેક પીડા હોય પણ માના નામ બોલવાથી, એક માના જય જયકાર કરવાથી એક અલગ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે અને એ શક્તિ દ્વારા માના દર્શન કરે છે. અને દર્શન કર્યા બાદ એવું કહેવાય છે સમસ્ત દુઃખોને માં હરી લે છે. દરેક લોકોની એક આસ્થા હોય છે કે હું માના દરબારમાં જાઉં તો ચાલતો જાઉં, પણ ઘણા લોકો આપણે જોઈએ છીએ ચાલતા જાય છે, ઘણા લોકો ખુલ્લા પગે જતા હોય છે, ઘણા લોકો દંડવત કરતા જતા હોય છે. અલગ અલગ આસ્થા છે, એ પ્રમાણે માનું સ્મરણ કરતા કરતા માના દરબારમાં ભક્તો જાય છે અને ત્યાં જઈને માના દર્શન કરી, માની ધજા અર્પણ કરી અને પછી ત્યાંથી આવતા હોય છે. તો દર્શક મિત્રો, તમે પણ જો કદાચ માની યાત્રામાં જતા હોય અથવા તમે તમારા ઘરે હોવ તો પણ ઘણી વખત એવું બને કે આપણને ત્યાં આ દરમિયાન નથી જઈ શકતા, તો ઘરે રહીને પણ માની પૂજા કરીને પણ માના આશીર્વાદ લેવા જરૂર છે. કે ભાદરવી પૂનમના દિવસે માનું પૂજન, સ્મરણ, હવન અને દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. તો તમે જો તમારા ઘરે આદ્ય શક્તિની પૂજા હોય, આદ્ય શક્તિનું સ્વરૂપ હોય તો ચોક્કસ આજે મા ભગવતીને પંચામૃતથી, મૂર્તિ હોય, યંત્ર હોય તો એને પંચામૃતથી આજે ચોક્કસ એને મા ભગવતીના એ સ્વરૂપને તમારે નવડાવવાનું છે. અને સાથે સાથે હલ્દી એટલે કે હળદર અને દહીં એનાથી માતાના સ્વરૂપને એકદમ ઘસવાનું અને સુંદર સ્વરૂપ બનાવી અને માને એ સુંદર સ્વરૂપને લૂછી વસ્ત્ર પહેરાવી અને માતાજીને ચાંદલો છે, બંગડી છે, જે શણગારનો સામાન છે માને અર્પણ કરજો. માતાજીને શક્ય હોય તો ભાદરવી પૂનમના દિવસે લાપસી કે સુખડીનો પ્રસાદ પણ માને તમે અર્પણ કરજો, કેમ કે ભાદરવી પૂનમના દિવસે મા બહુ પ્રસન્ન હોય છે. રહી વાત કે માનું ઘરે કદાચ પૂજા કરતા હોય તો 7 પ્રદક્ષિણા ચોક્કસ તમારે માતાજીની કરવાની છે. 7 પ્રદક્ષિણા. અને કોઈ જો મંદિર હોય તો મંદિરની પણ આજના દિવસે 7 પરિક્રમા તમે કરજો, કેમ કે પરિક્રમાનું વિશેષ મહત્વ છે. જેમ આપણે ચાલતા ચાલતા માના દરબારે જઈએ છીએ તેમ આદ્ય શક્તિનું મંદિર હોય તો એ મંદિરની 7 પ્રદક્ષિણા કરવાથી પણ તમને એવું કહેવાય છે કે યાત્રાનું આજે અંબાજી જવાનું જે ફળ છે એ તમને પ્રાપ્ત થાય છે. કેમ કે શ્લોકમાં લખ્યું છે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાની નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. જે વ્યક્તિ પ્રદક્ષિણા કરે છે માને અથવા ચાલતા જાય છે તો એ વ્યક્તિના એવું કહેવાય કે છે કે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ, તેના જે જન્મના જે પાપ જે છે એ ક્ષય થાય છે. તાની સર્વાન નશ્યંતુ પ્રદક્ષિણા કરવાથી આ ફાયદો થાય છે. તો ચોક્કસ 7 પ્રદક્ષિણા આજે મા ભગવતીની કરવાની ભૂલવાની. એકા ચંડા રવે સપ્ત એવું કહેવાય છે કે ખાસ કરીને 7 અથવા 1 પ્રદક્ષિણા તમે ચોક્કસ કરવાની છે. 1 થાય તો 1 કરજો, નહીં તો 7 કરી શકાય. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકો એવા છે કે માના દરબારે નથી જઈ શકતા પણ એ જે ભક્તો જાય છે ભક્તોની સેવા કરે છે. અને ભક્તોની સેવા કરવી એટલે એવું કહેવાય છે કે માની સેવા કરવી બરાબર છે. રસ્તાની અંદર જે કોઈ ભક્તો જતા હોય ચાલતા ચાલતા તો એ લોકોને જલની સેવા, એમની ભોજનની વ્યવસ્થા અથવા કોઈ એમના શરીરમાં કોઈ અંગ પીડા થાય તો એના માટેની કોઈ દવાની વ્યવસ્થા, એ બધું જો કરવામાં આવે છે ને તો પણ એવું કહેવાય છે કે એક પગપાળા વ્યક્તિઓની સેવા કરવી મતલબ કે મા ભગવતીની સેવા કરવી એવું કહેવાય છે. ભક્તોની તમે સેવા કરો ને તો એ મા વધારે પ્રસન્ન થાય છે, કેમ કે માને સૌથી વધારે વાલો છે એનો ભક્ત, અને એ ભક્તની તમે સેવા કરો છો તો માની અમી દ્રષ્ટિ પણ તમારી ઉપર થતી હોય છે. તો એ રીતે પણ આપણે માની પૂજા પાઠ સેવા કરી શકાય. બીજા નંબરની વસ્તુ, શક્ય હોય તો પોતાના ઘરે પણ જો તમે માતાજીનું સ્વરૂપ હોય તો 9 ઘીના દીવા તમારે માની સામે કરવાના છે. કેમ કે આદ્ય શક્તિનું જે 9 સ્વરૂપ છે, કેમ કે નવરાત્રિમાં પણ 9 દેવી જે છે એ 9 દેવી એટલે આદ્ય શક્તિ જગદંબાનું સ્વરૂપ. તો 9 ઘીના દીવા કરી અને માની સામે તમે ખાલી આ શ્લોકને 9 વખત બોલશો ને, યા દેવી સર્વભૂતેષુ
શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ખાલી આ શ્લોકને 9 વખત બોલશો, 9 દીવા કરશો તો પણ એનું શ્રેષ્ઠ ફળ મળે છે. અને એની સાથે વિશેષ માતાજીનો 9 અક્ષરવાળો મંત્ર, બીજો નવાર્ણ મંત્રની જો તમે માલા કરો છો તો પણ માં પ્રસન્ન થાય છે. નવાર્ણ મંત્ર એટલે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ માતાજીના જે 9 અક્ષર છે અને 9 અક્ષરની આગળ આપણે ઓમ શબ્દ હંમેશા લગાડવાનો હોય છે. તો ઓમને ગણવાનો, ઓમ સિવાય 9 થાય અને ઓમની અંદર ઇન્વોલ્વ કરો તો 10 થાય, પણ ઓમ તો દરેક મંત્રની આગળ લગાડવામાં આવે છે. તો અહીંયા માતાજીનો મંત્ર છે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, પણ આપણે બોલવાનું છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મંત્રની માલા આજના દિવસે કરવામાં આવે છે તો પણ માના આશીર્વાદ ભરપૂર પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આજે માં ભગવતીનું ખાસ કરીને જે ભાદરવી પૂનમ, મોટી પૂનમ છે અને એના વિશે મેં જે કંઈ શક્તિ ભક્તિ પ્રમાણે તમે માની આરાધના કરજો અને સુંદર મજાની જાણકારી મેં પણ મારી રીતે તમને આપવાની કોશિશ કરી છે. અને સદૈવ જો સમય મળે તો ચોક્કસ ભાદરવી પૂનમનો તમે પણ એક વખત લાભ લેજો, માના દર્શન કરવા જજો. દર્શક મિત્રો,